તો મિત્રો હવે આ જેતપુરમાં અને પીપળવામાં રહી થાકી ગયા તો આપણે જેતપુરમાં મકાન જોવા આવી ગયા છે સુપર બેમાં તાને શું કહેવાય પાર્કિંગ એરિયા. વાહ તમને પણ રજૂ જોઈને આવડી ગયું છે. હજી તો મકાનનું કામ ચાલુ છે મિત્રો. એ બૂટ ચંપલ ને એની માટે ડોલું ને એવું મૂકવા માટે. ક્યાં ગયા ભાઈ? આવો આ બાજુ આવો. આ કેટલા વારની જગ્યા છે? 75 વાર જગ્યા છે. 75 વાર જગ્યા છે. વાહ ભાઈ વાહ. તો હાર્દિકભાઈ કરતા મોટું આવે મકાન. મોટું આવે ને? જો માળી છે આ બાજુ તો. ગેંડીમાં જો ઘણાને પ્રોબ્લેમ થતો હોય તો તારે રાખવું જ છે ને, કારણ કે 25% એવી વસ્તુ છે આમાં કે તને જે ગમતી હોય એ ટાઈપનું છે. જો આ સીડી તને ગમતી હોય એવું છે. ચાલો આપણે ઉપર જોતા આવી. ચાલો આશીષભાઈ આવો જોઈએ ઉપર, અમને સમજાવવામાં કઈ રીતે હું. આ રૂમ કયો કહેવાય ખબર છે? ગેસ્ટ રૂમ. આ ગેસ્ટ રૂમ નાનો સાઈઝ આવે. આ પછી માસ્ટર બેડરૂમ આવે. આ માસ્ટર રૂમ છે. જો અહીંયા પછી તમારે ઝૂલો નાખીને ખીચડું ઘીચકવું હોય તો ચાલે. સામે જો પછી બધા જો બેઠા હોય એ પણ દેખાય, જોઈ શકાય. કારણ કે સામે વાળાને છે ને થોડીક સ્મોલ આવે ગેલેરી. તો નહીં જોવાનું, કારણ કે બાજુવાળાનો મોટો પ્લોટ આવશે. મોટો પ્લોટ આવે ને તો હા એટલે તો ઓલી બાજુવાળાને નહીં ન દેખાય. તો એ બધાને કાચનું છે એટલે ખુલ્લો પ્લોટ છે. તો આની ફાઇનલ કિંમત શું દઈ દેવાની છે? 36. વાહ ભાઈ. ના હે આ ડ્રેસિંગ રૂમ છે. ઓહે બાથરૂમ તો જો બહુ મોટું આવે. સુરતમાં અત્યારે આવડે બાથરૂમ કરે છે બધે. ઓલા લોકોને એલિવેશન બાજુની ડિઝાઇન આપી દીધી. અને આ જો વોશિંગ મશીન રાખો વોશિંગ મશીન છે, ડ્રેસિંગ રૂમ રાખો ડ્રેસિંગ રૂમ છે, જે રાખવું હોય તે. તો જે કોઈને જેતપુરમાં મકાન લેવાની ઈચ્છા હોય તો આ રહ્યા આશીષભાઈ. આ આશીષભાઈનો કોન્ટેક્ટ કરજો, તમે ઓળખતા જઈશું બધે. તાર રાખવું છે કા? હા જો આ કેવું આ જગ્યા સ્ટોર રૂમ કરવો હોય તો અહીંયા થઈ જાય. તે પછી જો સીડી જો કેવી મસ્ત. તો એટલે નેન્યાને બેહારી દે છે ને મગજ. વાહ ભાઈ વાહ. જો ગામ બધા એમ કે આને મગજ નથી, પણ આશીષભાઈનું કહેવાનું એમ છે કે એક જાતનો એક હોલ થઈ ગયો કે ત્યાં સોફા રાખી ગયો ને એટલે બેસવાનું થઈ ગયો. આશીષભાઈ કીધું મગજ છે એમ. શું કીધું આશીષભાઈ? હા એમ જો તો કેટલું ટોકન આપી દો. કેટલું ટોકન કેટલું હે? ટોકન કેટલું આપવું જો? 10 લાખ માગે છે ટોકન. ટોકન એટલું બધું ન હોય, એ તો ડાઉન પેમેન્ટ થઈ. તો કાંઈ નહીં, અમે પેલા ઓલું સોફાનું વિચારી જોઈએ પછી ટોકન દઈ. સોફાનું માપ લઈ આવી પછી દઈ ટોકન એમને. મકાનનું પછી કહી છે પેલા ઓલી ગાડીનું કરીને આ દઈ દેવાની છે. લેવાની નથી નવી, આપણે લેવાની છે, ઓલી દેવાની છે. જૂની દઈ નવી લેવાની છે. એ ગાડી દેવાનું છે ને મકાને દેવાનું ને આશીષભાઈને દેવાનું. હા ઓય વેચવાનો કઈ લેવો હોય તો કયો જો ઓલા ઘરે જો હે ને તો મને ધોકો લઈને મારશે. ક્યાં તે વેચી નાખાય? આપણે ક્યાં વેચી નાખાય? ઈ નહીં કે મને દેવાનો છે કોઈને. ઓલી ગાડી એક્ટિવા છે ઈ વેચવાની છે. ઈ નથી વેચવાની પણ હું વેચવાનો છું. તમે વેચવાનું ફ્રી ની આપો કા શું લેવાની? તો કાંઈ નહીં, મકાન ફ્રી આપી દઉં કે માથાકૂટ નહીં. ઘીનું ઘરમાં જ છે ને બધું, મને ન આવી દઉં. હા ઘીના ઠામમાં જ ઘી છે, વાંધો નહીં. તો મારે ઘરની બહાર વેચાવા જાવ હાચટ પડે ભાઈ. ઘીમાં ઠામમાં ઘી પડી જાય તો પછી ઘરેથી ધોકા લઈએ કા? બનાવી નાખો અને સા પી લીધી અમે, સા પી લીધી. હાલો પાછી બનાવી હાલો ભાગો હાલો.